उत्तर प्रदेशના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે વિવાદિત નિવેદન આપ્યું છે। સાંસદે મહારાણા સાંગાને દેશદ્રોહી ગણાવ્યા હતા। રામજીલાલ સુમને આરોપ લગાવ્યો હતો કે મહારાણા સાંગાએ બાબરને ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે બોલાવ્યો હતો। આ નિવેદનથી સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે। કરણી સેના દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે। કરણી સેનાના કાર્યકરોએ સાંસદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। સાંસદ રામજીલાલ સુમન માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે। આપણે જે કહેવાય છે અમદાવાદ શહેર જે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર જે કહેવાય છે કરણી સેના અત્યારે હાલ આવેદનપત્ર એક સાંસદ જે કહેવાય છે એક સાંસદ દ્વારા જે રાણા સાંગા વિશે અપશબ્દ બોલી અને ટિપ્પણી કરી હતી, જેના વિરોધમાં જે તમામ જે કહેવાય છે અહીંયાના જે દરબાર સમાજના લોકો ઉગ્ર બની અને અત્યારે હાલ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર માટે આવ્યા છે। તમામ યુવા વર્ગ અત્યારે હાલ કલેક્ટર કચેરી ખાતે આવ્યો છે। આપણી સાથે જે અધ્યક્ષ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સમગ્ર ઘટના શું છે અને આજે જે આવેદનપત્ર આવે છે એના વિશે બે શબ્દો શું કહેશો? આપના માધ્યમથી સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો રામજીલાલ સુમન પોતે સાંસદ છે, પોતે સંસદની અંદર પોતે પ્રવક્તા છે અને નિમ્ન કક્ષાની રાણા સાંગા વિશે એમણે ટિપ્પણી કરી છે। જે લોકો ખરેખર ઇતિહાસ જાણતા નથી, સૌથી પ્રથમ તો એ વાત કરીએ કે જેને ઇતિહાસની ખબર નથી અને ઇતિહાસ ન જાણતા હોવા છતાં પોતે ફેમસ થવા માટે અથવા તો ખોટી પબ્લિસિટી મેળવવા માટે થઈને આ લોકો જ્યારે હોય ત્યારે રાજપૂતોને એક ટાર્ગેટ કરે છે। આના પહેલાં પણ હું આપને જણાવું કે ફિલ્મ ડિરેક્ટરોની વાત કરીએ કે મૂવીઝની વાત કરીએ ત્યારે પણ જ્યારે ને ત્યારે આ લોકો રાજપૂતોને ટાર્ગેટ કરે છે અને પછી પાછળથી જ્યારે રાજપૂતોનો આક્રોશ વધી જાય છે ત્યારે માફી માંગી અને પછી એ મુદ્દો દબાવવાનો ટ્રાય કરે છે। આ વિરોધ અત્યારે ખાલી ગુજરાત જ નહીં, સમગ્ર ભારત દેશના રાજપૂતો આના ઉગ્ર સ્વરૂપે વિરોધ કરી રહ્યા છે અને દરેક કલેક્ટર કચેરીએ આના માટે આવેદનપત્ર આપવાની શરૂઆત આજથી થઈ ગઈ છે। રામલાલે જે રાજપૂત સમાજને ઉશ્કેરવાનું જે કામ કર્યું છે એને લઈને અમારા કરણી સેનાના બીજા રાષ્ટ્રીય નેતાઓએ એમના ઘર ઉપર હુમલો કરેલો છે 2 દિવસ પહેલા। એના ઉગ્ર પ્રત્યાઘાતો પડેલા છે અને આ પ્રત્યાઘાત ભારત દેશમાં દરેક જગ્યાએ પડવાના છે અને આ નેતાઓને એવું કહેવામાં આવે છે કે આ નિવેદનો બંધ કરો અને રાજપૂત સમાજને ઉશ્કેરવાનું બંધ કરો।